સબરીનો નાનો એવો પ્રસંગ કેવો. સબરી મીઠા લાગ્યા બો એમાં ભાવ ના છે અણમોલ. સબરી મીઠા લાગ્યા બો રામ વનમાં ગયા એ મને તમને ખબર છે, ભેગા લક્ષ્મણજી ગયા એ મને તમને ખબર છે, પણ સબરી શું કરવાને ગઈ? કોઈ દી રામાયણમાં કોઈ દી તમે એ કોઈને પૂછ્યું કે સબરી વનમાં શું કરવાને ગઈ? એમ એનાર સબરી વનમાં શું કરવાને ગઈ કોઈ દી સાંભળ્યું? ભક્ત વત્સલ નામના પુસ્તકની અંદર એનો ઉલ્લેખ છે. જેમ દ્રૌપદીનો સ્વયંવર રચાણો એમ જ એનો સ્વયંવર રચાણો હતો. અને સ્વયંવરની અંદર સબરી જ્યાં હવારે જોવે છે ને તો આખા વાડામાં ઘેટા બાંધ્યા છે, ઘેટા પૂર્યા છે વાડામાં. સબરી એના બાપુજીને પૂછે છે કે બાપુજી આ શું છે? કે બેટા તારો સ્વયંવર છે. તો સ્વયંવરમાં શું કરવાનું છે? કે બેટા પછી બધાને ખવડાવવું પડે ને. મારા લગ્ન હાટું આટલા બધા ઘેટાની બલિ ચડશે? કે હા બેટા એ તો આપણો રિવાજ છે, તો મારે આટલી બલિ ચડાવવી નથી સાહેબ. હે મારે આટલી બલિ ચડાવવી. સબરી રાતે ઘર મૂકી અને ભાગી જાય છે, જંગલમાં જાય છે. જંગલમાં માતંગ ઋષિનો આશ્રમ છે અને માતંગ ઋષિના આશ્રમે જાય છે. પણ ભીલ જ્ઞાતિની છે કે માતંગ ઋષિ કદાચ મને સ્વીકારે કે ન સ્વીકારે, પોતે ઝાડ ઉપર ચડી જાય છે. સબરી સવારે ઉઠી અને રોજ કોઈ ઉઠા ન હોય ને ત્યાં 3 વાગે આવી અને આખો પોતાનો આશ્રમ વાળી અને પાછી ઝાડ ઉપર ચડી જાય. માતંગ ઋષિ સવારે 5 વાગે ઉઠી જોયા કોને વાળ્યું છે. થાતા થાતા ખબર પડે કે સબરી નામની કોઈ દીકરી ભાગીને આવી છે. માતંગ ઋષિ આશ્રમમાં બોલે. પછી તો ઘણી બધી વાતો છે એમાં, પણ માતંગ ઋષિ એની પાસે બહુ રાજી થાય છે અને સબરીને કહે છે માતંગ ઋષિ, સબરી તારે ઝૂંપડી એક દી રામ પધારશે. અને પછી સબરી મને છે દિવસો ગણવા સાહેબ. રામની રાહમાન 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 રાહમાન. માતંગ ઋષિ ગામતરું કરી જાય છે. પછી જંગલમાં સબરી એકલી વધે છે સાહેબ. નેજવા કરી અને વાટું જોતી હોય છે. વાટે જોઉં છું વાત એ મર કાયમ હૃદયે વાટ. વાલા હું તો વાટે જોઉં છું વાત. કંકર કાટા આખા કરી અન ફૂલડા વેરું છું ફા. કંકર કાટા આઘા કરી અન ફૂલડા વેરું છું ફા. પાથરણ પ્રેમ ના હું એ કાયમ પાથરું. પાથરણ પ્રેમ ના હું એ કાયમ પાથરું. એ હું તો પ્રેમ નો ઢાળું છું પાટ. વાલા હું તો વાટે જોઉં છું વાત. આખડી ના હવે તેજ હેરાણા એ મારી કાયાન લાગ્યો કાટ. આખડી ના તેજ હેરાણા
એ મારી કાયા લાલ